બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જયતિ જયતિ ધન્યમ ગ્રામવૃત્તાલયાખ્યમ. જયતિ જયતિ ધન્યમ ધામવૃત્તાલયાખ્યમ. જયતિ જયતિ ધન્યમ તત્સ્થિતં દેવવૃંદમ. જયતિ જયતિ ધન્યમ તત્સ્થિતં સાધુવૃંદમ. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં પધાર્યા. રાત્રે બાપુભાઈના ઘેર મહારાજે ઉતારા કર્યા છે. જ્યારે બાપુભાઈ મહારાજને પ્રથમવાર મળવા માટે બોચાસણ ગયા અને આમંત્રણ આપ્યું, ત્યારે બાજુમાં બેઠેલા કાનદાસ પટેલે કહેલું કે મહારાજ, તમે વૃત્તાલય જવાની વાત તો કરો છો, પણ અમે તમારા ભક્ત એટલે અમને થોડી તમારી ચિંતા થાય. પ્રભુ ત્યાં ન જવાય તો સારું, આ પ્રેમી ભક્તોને તમે અહીં મળી લીધું. કેમ? પ્રભુ વડતાલ એટલે જોબન વડતાલાનું ગામ કહેવાય છે. ધોળા દિવસે ઓખા બરાડાની ઓખાની તિજોરી લૂંટનારો એ જોબન, ત્યાં કોઈ પાછા આવતા નથી, બધાય લૂંટાઈ જાય છે. અને ત્યારે મહારાજે કહેલું, તો અમારે ત્યાં જવું જ છે. जीवन की राह पे उन्हें चलना सिखा दिया, समशेर की जगह पे माला थमा दिया. આ ભગવાનનું કાર્ય હતું. અને મહારાજ આવ્યા તો ખરા. આ બાજુ બાપુભાઈને ત્યાં મહારાજ સભા કરીને બેઠા છે અને જોબન પગીના ભાઈ સુંદર પગીએ સમાચાર આપ્યા કે ભાઈ જોબન મોટા ભાઈ થાય કે આજે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે ને એ વડતાલ પધાર્યા છે. માથું હલાવીને જોબન કે જોયું, કારણ કે દરેકની અલગ અલગ દ્રષ્ટિ હોય. ચોર લૂંટારો જ્યારે જોતો હોય ત્યારે એને શું દેખાય? બધે ઘરેણા જ દેખાય. ઘણા કુંવારા આટા મારતા હોય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. જેની જેવી દ્રષ્ટિ એવું એને દેખાય. બાપુભાઈને ત્યાં ઉતારો છે. જોબન, આ ગામના બધા પટેલ ગરાસદારો બધા કહે છે કે એ તો ભગવાન છે. અરે હોય ના, ખરેખર એ ભગવાન છે. જો ભગવાન ખરેખર એ હોય તો આજે રાત્રે સુંદર એની ઘોડી ઉપાડવાનું આયોજન કરું ને જોઉં તો ખરો મારી પાસે એ ભગવાનનું શું ચાલે છે. અને આ બાજુ રાત્રિના સમયે પોતાની લૂંટફાટની વૃત્તિ છોડવાની તો વાત બાજુમાં રહી, પણ સ્વામિનારાયણ ભગવાનને લૂંટવાનું આયોજન કર્યું. રાતે સર્વ ઊંઘી જાય ત્યારે તેની ઘોડી ચોરી લેવી, ત્યારે ક્યાં કાઢવી? દેશ વિદેશ જોશું કેવા છે તે પરમેશ. અડધી રાત થઈ, અંધકારના ઘાટા, અંધકાર ઘૂંટાઈને ઘાટા થયેલા.
તમરાના તિમીર અવાજો આવે અને બાપુભાઈની મેળી ઉપર રંગત ઢોલિયો ઢાળેલો ને એના પર સ્વામિનારાયણ ભગવાન સંતન કે વિશ્રામ પ્રભુ પોઢેલા, પાર્ષદો સૂતેલા, નીચે પરસાળમાં ઘોડી બાંધેલી અને ત્યાં રાયજી તલવાર લઈને સૂતેલા. રાત્રિના અંધારામાં એ જોબન પગીએ પ્રવેશ કર્યો અને ચોર છે એનો તો બિઝનેસ જ એવો અવાજ ન થવા દે. આમ તો ગીતાનો એક શ્લોક એને લાગુ પડી જાય. એક મહાન ભક્ત માટે જે વાપર્યું છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, કે જ્યારે જીવ પ્રાણી માત્ર સૂતા હોય ને ત્યારે સંયમી પુરુષો, એટલે બધાય સૂઈ જાય ત્યારે ચોર. અને આમ તો ચોરને સંયમી કહેવો તો પડે, કારણ કે એને કેટલો સંયમ રાખવો પડે. અવાજ નહીં થવા દેવાનો, ધ્યાન રાખવાનું. ચોરી કરવા ગયા હોય ને ન્યા જો છીંક આવી ગઈ હોય તો વાહ કાબરા થઈ જાય. ગમે ત્યાં બગાસું ન ખવાય. સંયમી તો ખરા. અને આમ જોબન પગી આમ બાપુભાઈની મેળી આવે છે, પોતાની તસ્કર વિદ્યા એ અજમાવે છે. અને એ વખતે આમ દૂરથી પોતાની કુળદેવી ખોડિયાર માતા ઘેલા હનુમાનજીને યાદ કરી અને એવી મંત્ર વિદ્યાઓ પણ જાણે કે બધા ઘસઘસાટ સૂંઘી જાય. દૂર ઊભો ઊભો એ બધા મંત્રો બોલે અને એના મંત્રો બોલવાના બધા પૂરા થયા એટલે એને થયું કે હવે જાઓ. અને ઉપરથી દિવાલ ઉપરથી જ્યાં કૂદકો મારીને અંદર ઉતર્યો અને ત્યાં રાયજી બાપુભાઈના દીકરા બાજુમાં તલવાર લઈને સૂતેલા. અને એને પૂર્વ તૈયારી હતી જ કે કાંઈક નવું આ જોબન વડતાલો કરશે. એટલે જેવો જોબનને આમ પડછાયો જોયો અને એ જ વખતે તલવાર લઈને રાયજી ઊભા થઈ ગયા. કોણ છે? અને આમ એકદમ મશાલ લઈને સામે આવે ને ત્યાં તો એના જ ગામનો જોબન વડતાલો. ક્યાં બીજું એને કહેવાનું હોય? દિવસમાં 5 વાર ભટતા હોય. જોબન, તમે 3 ભાઈઓ છો ને અમે 8 છીએ. એ બહાર તારું ગમે એવું ચાલતું હશે પણ આ તલવાર હગી નહીં થાય માટે. અને આ બધા પાટીદારો, આબરૂદાર, ધન સંપત્તિની દ્રષ્ટિએ પણ બધા મોટેરા. એટલે જોબનને એટલું તો થયું કે આ ઘરમાં રહેવું અને આની સાથે વેર કરાય નહીં. એટલે જોબન જવા તૈયાર થયો. એ સ્વામિનારાયણને ક્યાં સુધી ઘરમાં રાખશો? બહાર તો નીકળશે ને. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. પહેલી વારે પ્રયોગ નો ફાવ્યો, હવે બીજી વારે ન્યા તમે ક્યાં રોકવા આવવાના હતા? અને એ બીજી વારની કથા છે ને એ તમને ચૈતન્ય સ્વામી આજે સંભળાવશે. વિલે મોઢે જોબન ત્યાંથી ફર્યો. તમે આજ કદે આડા ફરશો, બીજે ગામ જશે ત્યાં શું કરશો? કહી એવો પગી ઘેર ગયા. પછી રાયજી તો પોઢી ગયા. બીજે દિવસે સભા થઈને એ સભામાં મહારાજની સંતોએ પૂજા કરીને પહેલી વહેલી વાર વાસણ સુથાર એ સભામાં આવ્યા. આ બધાને તો સત્સંગ થયો પણ એ બીજા દિવસની સભામાં વાસણ સુથાર ને સત્સંગ થયો. અને એણે મહારાજને કહ્યું કે પ્રભુ મારે ઘેર પધારો. અને વાસણ સુથારને ઘેર પધાર્યા પ્રભુ. બહુ સરસ ત્યાં પણ લીલાઓ કરી છે. મહારાજ કહે તમારું ઘર તો ભગવાનને રહેવાનું ધામ થશે. અને એ પણ વાતને મહારાજે સાકારિત કરી. આજે વાલા ભક્તજનો આ વડતાલમાં ત્યાં કાનજી ભુવન પાસે વાસણ સુથારના મકાન
ત્યાં બોર્ડ પણ મારેલું છે. અને સાંખ્યોગી માતાઓ રહીને ભગવાનનું અખંડ ભજન કરે છે. ભાષણ સુથારને કૃતાર્થ કર્યા અને પછી મહારાજ હરિજન વરતાલના નિવાસે, મહારાજ કહે હવે અમારે જવું છે. પ્રભુ વિચર્યાથી થયા દિલે ઉદાસે, હરિ હરિ વરી કરી પ્રણામ, પ્રભુજી રહો અહીંયા કરી સ્વધામ. હે મહારાજ, અહીં તમે તમારું ધામ કરો. મહારાજ કહે ચિંતા ન કરો, અમે અમારું ધામ કરીને કાયમ રોકાશું. વરદાન દઈને મહારાજ ત્યાંથી ઘણા ગામમાં વિચર્યા અને વિચરીને મહારાજ ફરતા ફરતા ગઢડા પધાર્યા. અને વળી પાછા ફરતા ફરતા મહારાજ જેતલપુર પધારેલા. અને જેતલપુરમાં ઘણા સંતો, મંડળધારી મોટા મોટા સંતો આવેલા. જેતલપુર અહીંથી નજીક થાય એટલે ત્યાંથી મહારાજે પછી જેતલપુરથી મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમારે વડતાલ જવાનું છે. ભલે મહારાજ, શું આજ્ઞા છે? અને પુરુષોત્તમ નારાયણે કહ્યું કે સ્વામી, જેમ એક શૂરવીર બાણાવળી હોય અને બાણાવળીના ભાથામાં જેમ તીર ભર્યા હોય એમ વડતાલની અંદર મુમુક્ષુઓ ભર્યા છે. અને એ મુમુક્ષુઓને અમારા શરણે લેવા, ભગવાનમાં જોડવા અને એનો છેલ્લો જન્મ કરાવવા માટે તમારે સ્વામી જવાનું છે. તમે જાશો ને તો સારો સત્સંગ થશે ને પછી અમે પાછા આવીશું. મહારાજની આજ્ઞા માથે ચડાવીને સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામી વડતાલ પધાર્યા. અખંડ મહારાજના કર્તૃત્વ ભાવમાં રાચનારા એ સંત અને મહારાજને ધારીને એવી વાતો કરતા, જેમ જનની ને હૈયે છે, જેમ જનની ને હૈયે હેત છે, સદા સૂતને સાત, સદા સૂતને સાત, અરોગી કરવા અરભાકને, પાયે કડવે રાખવા, પાયે કડવે રાખવા, એવા સંત વિના સાચી કોણ કહે, એવા સંત વિના સાચી કોણ કહે. બાપુભાઈને ત્યાં મુક્તાનંદ સ્વામીના ઉતારા થયા. બાપુભાઈનું બીજું નામ હતું કુબેરદાસ. અને એને ત્યાં નિત્ય સત્સંગ જામતો. સંત હૃદયની કોમળતા, જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ અને કેવળ ને કેવળ એના હિતને માટે જ નિસ્વાર્થ ભાવે વાતો થતી હોય ને ત્યારે એ વાતોની અસર થયા વિના રહે નહીં. અને એટલે તો મુક્તાનંદ સ્વામીને વડોદરાના મોટા મોટા વિદ્વાનોએ કહેલું કે તમે સીધી સાદી વાતો કરો છો તોય તમારી વાતોથી લોકોના જીવન બદલે છે. અને અમે તો કેવી શાસ્ત્રોના પ્રમાણો સાથે રમક જમકની અલંકારિક ભાષામાં, તો અમારી વાતો ઉગતી નથી, આનું કારણ શું? અને ત્યારે મુક્તાનંદ સ્વામી બોલેલા કે તમારી વાતો છે ને એ શેકેલા ચણા જેવી છે. શેકેલા ચણા ખારીસિંગ ખાવામાં ફરસા મીઠા બહુ લાગે,
પણ એને વાવો તો ઉગે નહીં. અને સ્વામી કહે અમારી વાતો છે ને એ કાચા ચણા જેવી છે, એ થોડી કઠણ પડે પણ વાવો ને તો એ ઉગે ખરી. ઉગનારી વાતો ઉગે ખરી અને હૃદય સુધી પૂગે ખરી. અને એટલે તો સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી એ પામર એવો જીવ હોય પણ તમે સંકલ્પ કરો ને આમ કાંડો ઝાલીને આમ ઘા કરો ને તો અષ્ટ આવરણ પાર એ અક્ષરધામ સુધી પહોંચી જાય, ક્યાંય અટકે નહીં, એવો તમારામાં પ્રતાપ છે. અને એવા મુક્તાનંદ સ્વામી આ વડતાલની અંદર સત્સંગના પાયા નાખ્યા. ભેંસ વિયાય તો હાથણી જેવું બચ્ચું આવે, એમ આવા મોટા સાધુએ સત્સંગ કરાવ્યો. પછી એ સત્સંગના પાયા અને સત્સંગનો દઢાવ કેવો હોય. આમ દિવસ ગયો, બીજો દિવસ, અને સભામાં સંખ્યા વધવા લાગી. પહેલાં તો બાપુભાઈ રણછોડદાસ એ સત્સંગી થયેલા, વાસણ સુથાર સત્સંગી થયેલા, અને પછી તો મુક્ત મુનિની વાતો સાંભળી અને એ બામરોલીના તખાપગી, મહોડિયાપરાના જાલમપગી, મઠાધીશ નારાયણગીરી બાબા, ગામના પાટીદાર આગેવાનો દાદાભાઈ, પ્રભુદાસભાઈ, વનરાજભાઈ, વસંતભાઈ, થોભણભાઈ, વાલાભાઈ, ભાઈજીભાઈ, રાયજીભાઈ, દાજીભાઈ, નાણદાસભાઈ, વનમાળી ગોર અને એના 2 ભાઈઓ, એ બધાય સભામાં હાજર હતા. અને એ બધાએ એક સાથે વર્તમાન ધારણ કરીને કંઠી ધારણ કરી. અને અવારનવાર મુક્તાનંદ સ્વામી પધારતા ને સ્વામી આ બધાને સત્સંગ કરાવતા. અને એમાંય સ્વામી વડતાલ રોકાય ને વળી પાછા આજુબાજુના ગામમાં જઈને સત્સંગ કરાવે. વડતાલમાં જ બામરોલીના તખાપગી આવેલા અને મુક્તાનંદ સ્વામીને કહે સ્વામી અમારે ગામ બામરોલી પધારો. તેથી સ્વામીને તે તેડી ગયા, સત્સંગી તહા ઘણા થયા. આસપાસના ગામમાં જઈને દેવી જીવને ઉપદેશ દઈને. આવી રીતે મુક્તાનંદ સ્વામીએ સાધુતાના રંગથી આ ચરોતર પ્રદેશને સત્સંગના રંગે રંગી દીધો. વાલા ભક્તજનો, આ સત્સંગનો પ્રતાપ એવો છે, જીવનની અંદર આમૂલ પરિવર્તન કરે એવું એકમાત્ર કોઈ તત્વ હોય ને ફરી ફરીને આ કહું કે એ તો સત્સંગ જ છે. ભજન, ભક્તિ, સેવા, શ્રદ્ધા એ બધી એની બાય પ્રોડક્ટ છે, પણ આ બધુંય જીવનમાં આવે. અને એટલે તો સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે કોઈનામાં સારા ગુણ જોઈએ તો એના પરથી અટકળ થાય કે એને ભગવાનની કથામાં રુચિ હશે. માટે ક્યારે આ એક વાક્ય ન બોલવું કે અમને કથાનું અંગ નહીં. પૂજ્ય ધર્મ વલ્લભ સ્વામી કે ક્યારે એમ નથી બોલતા કે અમને ખાવાનું અંગ નહીં, અમારે સુવાનું અંગ નહીં. એકેય આઈટમ બાકી રાખે. ગોંડલ ગયા તો ગોટા ખાવા જ પડે, વડોદરા ગયા તો સેવ ઉછળ મુકાય, અરે ભરૂચની ખારી સિંગના ઠેલા ભરી જાય, અને સુરત આવે તો કે હાલો ઘારી તો ખાવી જ જોઈએ ને. મુંબઈ ગયા તો કે હાલો ભાઈ હલવો, એક ભાઈએ દૂધી લટકાવી 1 રૂપિયામાં હલવો, અરે 1 રૂપિયામાં તો કે હાલો રૂપિયો આપ્યો કે હવે તો કે આને હલાવો, 1 રૂપિયામાં દૂધી હલવો. અને આમ તો તમે હલવો તો ખાતા જ હશો. બપોરે શાક રોટલી દાળ ભાત બન્યા હોય ને એમાંય થોડું થોડું વધ્યું હોય તો સાંજે ઘરવાળા કે હવે જે પડ્યું છે એમાંથી હલવો. ત્યારે એમાં કાંઈ બાકી રાખતા નથી.
ત્યારે સત્સંગ બસ આ આમૂલ પરિવર્તન આવે ને એનું કારણ સત્સંગને તુલસીદાસજી એક બહુ સરસ ચોપાઈ લખી છે. મજ્જન ફલ પેખીય તત્કાલા, મજ્જન ફલ પેખીય તત્કાલા, મજ્જન ફલ પેખીય તત્કાલા, મજ્જન ફલ પેખીય તત્કાલા, કાક હોહિ પિક બકહુ મરાલા, કાક હોઈ પીક બકહુ મરા. આ સત્સંગ રૂપી ફળ એવું છે કે આ ફળ ખાય તો કાક હોહિ પીક બકહુ મરાલા, કાગડા હોય ને કોયલ બની જાય અને બગલા હોય હંસ બની જાય. કાગડા અને કોયલના શરીર તો એવા જ રહે, એના વાન ન બદલે પણ એની શાન બદલી જાય. કાક હોહી પીક, વાણીમાં જો કાગડા જેવી કર્કશતા હોય ને, એનામાં વિનમ્રતા ને વિવેક પ્રગટે, સૌ પ્રત્યે અહોભાવ પ્રગટે. પછી કાગડા જેવી કર્કશ વાણી ન બોલે, પણ કોયલ જેવી મીઠાશ એની વાણીમાં સત્સંગથી પ્રગટે. બકહુ મરાલા, જીવનમાં બગલા જેવો દંભ હોય તો એ રાજ મરાળ હંસ જેવો સત્સંગથી વિવેક પ્રગટી જાય. અને આ સત્સંગ કરતા કરતા આ વડતાલમાં કેવા કેવા ભક્તો થયા. આમ તો જોબન પગી સત્સંગી થયા, પછી નારાયણગીરી બાવા સત્સંગી થયેલા. કારણ કે આમ પહેલા તો નિયંગ મઠના મહંત હતા, ત્યાગી ગોસાઈ કહેવાતા બાબાજી, પણ જોબન પગીના ગુરુ ને ખજાનચી. ધીરધારનો ધંધો કરતા, જમીન પણ બહુ જાજી, અને જોબનનો લૂંટેલો માલ પણ એના મઠમાં રહેતો, એટલે એને ભાગ તો મળતો. એટલે અફીણની મહેફિલો પણ ચાલતી. પણ આ નારાયણગીરી બાવાને જ્યારે સત્સંગ થયો 1866માં જોબન પગીના પરિવર્તનથી, એનું એ પરિવર્તન થયું કે જોબન પગી જેવો ભડ માણસ તીર કામઠાને બંદૂક હાથમાંથી મૂકીને માળા લેતો હોય, અને આવા જ્યારે સત્સંગ સ્વીકારે ને ત્યારે બીજા ઘણા એને ઓથે સત્સંગ થતો હોય. અને એટલે પછી આ નારાયણગીરી બાવાને સત્સંગ થયો, અને એના માઠમાં ગાંજા અને અફીણોની મહેફિલોને બદલે ભજન ભક્તિની મંડળીઓ જામવા લાગી. એક વાર તો આ નારાયણગીરી બાવાજી મહારાજની આગળ એવા રડ્યા. મુક્તાનંદ સ્વામી પાસેથી સત્સંગ કર્યો, મહિમા સમજાયો, પણ હજુ જોઈએ એવો નિશ્ચય નહોતો. અને એમાંય જોબન પગીએ સત્સંગ સ્વીકાર્યો, એટલે જોબન પગીના હાથમાં માળા, કપાળમાં તિલક ચાંદલો જોઈ અને એના મિત્ર ખરા ને, એટલે બોલ્યા કે જોબન, આ કાગડાના મોઢામાં ગંગાજળ તે શું? અને ત્યારે જોબન પગી બોલ્યા કે તમારે જે સમજવું હોય તે સમજો, હું તો ભગત થયો. નારાયણગીરી અવઢવમાં પડી ગયા. આ જ્યાં સુધી મિત્ર નહોતા તે ત્યાં સુધી હજી આમ રહેતા હતા કે હજી વાંધો નહીં, પણ હવે એ સત્સંગી થયા એટલે હવે શું કરવું? મહેફિલો બંધ થઈ ગઈ, એટલે એને સ્વીકાર્યા વિના છૂટકોય નહોતો. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન ડભાણમાં યજ્ઞ કરતા હતા. પોતાના ભાઈ પ્રભાતગીરીને લઈ અને ગાડું જોડીને મહારાજના દર્શને ગયા, પણ મનમાં નક્કી કર્યું કે આ ભગવાન છે કે કેમ આપણે નક્કી કરીએ. પ્રભાતગીરી કહે તમે કઈ સંકલ્પ કરો, આપણે કોઈને કહેવું નહીં, અને જો તમારો સંકલ્પ પૂરો કરી દે
તો સ્વામિનારાયણ ભગવાન સાચા. એટલે આ નારાયણગીરી હતા, એણે સંકલ્પ કર્યો કે હું મારી આ ગોધડી છે એને સંતાડી અને એક વસ્ત્ર ઓઢીને પાસે બેસીશ. સ્વામિનારાયણ ભગવાન પાસે આવી સામેથી મારી સંતાડેલી ગોદડી મારી પાસેથી તાણી લે, ન આપો તોય ધરાર લે, હું ના પાડું તોય લઈ લે ને ઓઢી લે, તો સ્વામિનારાયણ ભગવાન સાચા. તમને પૂછું, તમે આવું ક્યારેય કરો કોઈનું? આમાંથી કોણ આવું કરે? આપણે આટલો સામાન્ય વિવેક સમજીએ છીએ, તો આ તો હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા ભગવાન એ કાંઈ થોડું કોઈની ગોદડીઓ તાણે, કોઈના લુગડા ઓઢી લે. હવે આવો સંકલ્પ કરીને ગયા. ગોદડી તાણી લે જાણું સહજાનંદ સાચા, હું ના આપું તોય ખેંચી લે તો જ એ સાચા. નારાયણ ગીરી ચાલ્યા કરવા કસોટી, નારાયણ ગીરી ચાલ્યા કરવા. ડભાણ આવ્યા છે, મોટો યજ્ઞ ચાલે છે, વિપ્રો આહુતિઓ આપે છે, જય જયકાર થઈ રહ્યા છે. હજારો ને લાખો ભક્તો મહારાજના ત્યાં દર્શને આવતા. એવી મોટી દરિયા જેવી સભા, અને કાંઈ કીધા વિના આમ નારાયણગીરી તો આમ સભામાં આવ્યા અને માથે ઓઢી અને આમ અંદરના ભાગમાં ગોદડી દબાવીને આમ બેસી ગયા. એવી રીતે બેઠા કે એને ઓળખે નહીં અને ગોદડી તો દેખાવાનો જ ચાન્સ નહીં. અને આમ નારાયણગીરી આમ આવીને એક ખૂણામાં આમ આવીને બેસી ગયા. સ્વામિનારાયણ ભગવાન તન કી જાણે મન કી જાણે જાણે ચિત્તકી ચોરી. અને આમ સ્વામિનારાયણ ભગવાન કથા પૂરી થઈ એટલે મહારાજ નીકળતા હતા, એટલે હાલતા હાલતા એ નારાયણગીરી બાદ બેઠા હતા ને એ બાજુ ગયા. સિંહ હાલે ને રસ્તા થતા જાય એમ ભગવાન હાલે સભામાં રસ્તા થતા ગયા. અને આમ રસ્તો થતો ગયો, નારાયણગીરી તો ઓઢીને બેઠા એની ધૂનમાં લીન, અને એને કઈ ખબર નહીં. રસ્તા થઈ ગયા, એ એકલા વિદ્યા, અને સ્વામિનારાયણ ભગવાન હાલતા હાલતા એની પાસે પહોંચી ગયા. અને મહારાજ એની આમ ચાદર ખેંચી અને અંદરથી ગોદડી તાણી. આમ તાણી ત્યારે ખબર પડી આ કોણ આવ્યું. આમ જોયું ત્યાં જે કથા કરતા હતા એ ભગવાન એની પાસે. અને મહારાજે ગોદડી ખેંચી એટલે નારાયણગીરીએ પકડી, એણે ખેંચી એટલે સ્વામિનારાયણ ભગવાને હામી ખેંચી. કાંઈ બોલતા નથી હો. મૂંગી ફિલ્મ હાલે છે ને આજુબાજુમાં બધા જોવે આ શું લીલા. અને સ્વામિનારાયણ ભગવાન કે નારાયણગીરી લાવ્યા છો તો અમને ઓઢાડવા માટે, અને વળી પાછા દેતા નથી, લાવો એમ કહીને મહારાજે ગોદડી ખેંચી લીધી. અને મહારાજે આમ ગોદડી પોતે ઓઢી લીધી, ધારણ કરી લીધી. અને નારાયણગીરીને નિશ્ચય કરાવ્યો, બસ હવે સત્સંગ ધારો. પંચવર્તમાન ધરાવો વદેમ વાણી, પંચવર્તમાન ધરાવો વદેમ વાણી, પંચવર્તમાન ધરાવો વદેમ વાણી, પંચવર્તમાન ધરાવો વદેમ વાણી. ઓ મેં તો લીધા છે આજે પરિપૂર્ણ જાણી, તો લીધા છે આજે પરિપૂર્ણ જાણી. હે નારાયણ ગીરી આજે, નારાયણ ગીરી આજે બોલે
સહજાનંદ જાણી નારાયણ ગિરિએ લીધા સહજાનંદ જાણી. નારાયણ ગિરિની ભાવના હતી, પ્રભુ ખરેખર મને જો તમે તમારો માનતા હો તો તમારે હવે વડતાલ આવો ત્યારે મારે ત્યાં ઉતારો કરવાનો છે. અને સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધાર્યા. નારાયણગીરી બાવાના મઠમાં એક રાત્રિ રોકાયા. પણ જ્યાં દારૂની ગાંજાને અફીણની મહેફિલો થતી ત્યાં ભગવાન સ્વયં પધાર્યા. હૃદયમાં મહિમાને એ ભગવાન મારા આંગણે પધાર્યા. ક્યાં હું પામર તુચ્છ જીવ ને આવા મોટા ભગવાન, એને તો આમ અહો અહો થઈ ગયું. એક રાત્રિ રોકાણાને ત્યાં તો એટલો ભાવ થઈ ગયો ને કે આમ વજ્રસાર જેવો સત્સંગ દ્રઢ થઈ ગયો. પ્રભાતગીરીને પણ સત્સંગ થયો અને આજીવન આ બંને ભાઈઓ ધન સંપત્તિની કોઈ ખોટ નહોતી અને એટલા માટે બહુ સેવા કરી. જ્યારે જ્યારે આ સત્સંગના કાર્યમાં મોટા મોટા સમયાઓમાં કે પછી આ વડતાલનું મંદિર થતું ત્યારે જ્યારે જ્યારે આ સત્સંગના કાર્યમાં જરૂર પડતી ને ત્યારે નારાયણગીરી આ વડતાલની સત્સંગના બેંક કહેવાતા. અને એણે ખુલ્લા દિલથી ખૂબ દાન આપ્યું. માન પાનની પણ કોઈ અપેક્ષા નહીં અને એવા રાજી કરી લીધા. તો મહારાજે વડતાલ માટે જ્યારે સંકલ્પ રજૂ કર્યો ત્યારે જોબન પગીએ, બાપુભાઈએ, નારાયણગીરી, વાસણ સુથારે બધાએ સંકલ્પને વધાવી તો લીધો. બ્રહ્માનંદ સ્વામીને કાર્ય સોંપ્યું. કડિયાઓના પગાર ચડ્યા, વસ્તુ સામગ્રી માટે રૂપિયા ખોટ્યા ને ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પત્ર લખાવેલો. અને ત્યારે જવાબમાં મહારાજે લખ્યું, એ તમારા મિત્ર નારાયણગીરી છે તે અમને શું પત્ર લખો છો? એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજે આવું લખ્યું છે નારાયણજી. અરે પુરુષોત્તમ નારાયણ બોલતા હોય તો કઈ ખોટ રાખવાની હોય? અને મહારાજના વચને આ નારાયણગીરીએ પોતાના ભંડારો ખોલી નાખ્યા અને આ વડતાલ મંદિરના નિર્માણમાં ખૂબ મોટી સેવા કરી. અને એ વખતે મહારાજ ચૈત્ર મહિનામાં પધારેલા. હરિજયંતીને એકાદશીનો ઉત્સવ થયો. હરિભક્તો આવેલા. રામનવમીના ઉત્સવ મહારાજે આ વડતાલમાં ખૂબ કરેલા. નારાયણગીરી કહે, મહારાજ ઉત્સવ પૂરો કરી દો એમ નહીં ચાલે. કેમ? એ આટલા બધા સંતો ભક્તો આવ્યા છે તો મારી ઈચ્છા છે પૂનમ સુધી આ સમયો લંબાવો. એ નારાયણગીરી આ બધાને કેમ જમાડશો? આ ઉત્સવ કેમ થાય ખબર છે? અરે મહારાજ તમે લક્ષ્મીપતિ, તમે મળ્યાને શું ચિંતા? અરે આટલા ક્યાંથી કાઢશો? અરે પ્રભુ બધું થઈ રહેશે, કરો. અને એક દિવસનો સમય હોય એ પૂરો કરીને બધાને નીકળવાનું હોય ને બધાય ને નારાયણગીરીએ રોક્યા અને 15 કહેતા કે પૂનમ સુધી આ સમયો કર્યો. અને નારાયણગીરીએ એક એક સંતો ભક્તોને ભાવથી હાથ જોડીને વિનંતી કરી, મા બાપ તમારે જવાનું નથી, એ રોકાવાનું છે, હું યજમાન. અને એટલા ભાવથી બધાને આમંત્રણ આપ્યા ને મહારાજની આજ્ઞા લઈને એ સંતો ભક્તો રોકાણા. ત્યારે વ્યવહાર માર્ગે સુખિયા તો હતા, પણ ખરેખર કોણ સુખી? પોતે કર્મ કરે, પોતે પુરુષાર્થ કરે અને એનું ફળ આવે ને એ નિષ્કામ ભાવે સત્સંગના કાર્યમાં આપી દે ત્યારે એનો જે આનંદ અને સુખ એવો હોય છે એ કંઈક અનેરા હોય છે. અને એનો આનંદ આ નારાયણગીરીને બહુ હતો. ખરેખર એટલા માટે આ નારાયણગીરી સુખિયા હતા. મહારાજને બહુ સેવાએ કરી અને રાજી કરેલા. અને એટલા બધા પૈસા વાપર્યા એટલે જોબન પગીએ ટોન માર્યો નારાયણગીરીને, નારાયણગીરી હવે આ જોબન દૂધ છે નહીં હો. કારણ કે પેલા એનો ભાગ આવતો ને, આજે નથી મોટા મોટા માફિયાઓ હપ્તા આવતા હોય. હવે આ જોબન દૂધ છે નહીં,
અને ત્યારે નારાયણગીરી હસતા હસતા બોલ્યા, જોબન નહીં દૂજે એ તો બરાબર, પણ જોબનના સંબંધે હવે તો અનંત કોટી બ્રહ્માંડનો નાથ દૂજે છે, માટે હવે જોબન તું નો દૂજ તો મારે ક્યાં જરૂર છે. ત્યારે ભગવાનને અર્થે વાપરે મહારાજ બોલ્યા કે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે વાપરે ને નારાયણગીરી, એમાં ક્યારેય અમે ખોટ આવવા દીધી નથી. અને એવા ભાવથી નારાયણગીરીએ સેવા કરી. એક વખત વડતાલમાં દીપોત્સવને અન્નકૂટનો ઉત્સવ પણ નારાયણગીરીએ પોતે યજમાન પદે ધામધૂમથી કરાવેલો. અને મહારાજે જે નરનારાયણ દેવ પધરાવેલા પછી અન્નકૂટ ઉત્સવની આરતી કરીને નારાયણગીરી કહે, હવે પ્રભુ મારા મઠે આવો, ખાસ આયોજન છે. એટલે મહારાજ એને ત્યાં આવ્યા અને ત્યાં મઠમાં એક બાજુ સરસ મજાનો મોટો અન્નકોટ તૈયાર કરેલો. અહીંયા નરનારાયણ દેવને તો બોરડી હેઠે હતો જ, એના મઠમાં બીજો અન્નકોટ, પણ આગળ કોઈ દેવ પ્રતિમા નહીં. એટલે મહારાજે કીધું આ અન્નકોટ તો સરસ છે પણ કોઈ દેવ નથી, આ શું કર્યું? અને ત્યારે નારાયણગીરીએ હાથ જોડીને કીધું, મહારાજ ત્યાં અન્નકોટ એ તો દેવનો હતો, પણ અહીં તો સાક્ષાત દેવોના દેવ, ઈશ્વરના ઈશ્વર. એ મહારાજ આ અન્નકોટ તો તમારા માટે છે. મુક્તાનંદ સ્વામીનો સત્સંગ કરતા કરતા આવો એને નિશ્ચય થયેલો. અને મહારાજ સંતો ભક્તોની પંક્તિ કરીને જમાડો, અને મોટી પંક્તિ કરીને બધાને જમાડ્યા. બાહુ ભાતના કર્યા તાયન, બહુ રાજસ્થાની ઓ હતો અન્નકોટનો એ દાન, હતો અન્નકોટનો એ દાન. ઓ ફરા પંગતમાં પંચવાર, હરા પંગતમાં પંચવાર. ઓ ઘણી ઘણી કરી મનોવાર, ઘડી ઘડી કરી મનુવાર. નારાયણગીરીનો ભાવ એવો. અને સ્વામિનારાયણ ભગવાન પાછા પીરસનારા. અને એને પછી અને આ મહારાજ સંતોને પંક્તિમાં પીરસતા હોય ને એટલે નારાયણગીરી બાજુમાં ઊભા રહે, મહારાજ જમાડો જમાડો. એક એક સાધુના નામ લઈને બધા યારે મિત્ર ભાવ. એટલે ઊભા રહી, માથે ઊભા રહી, પેટ તોડા થાય નહીં એટલું સાધુને જમાડાવે. જમો સંતો કંસાર છે કેવા, જમો સંતો કંસાર છે કેવા. ઓ માલ પોડા છે જમવા જેવા, માલ પોડા છે જમવા જેવા. તમે કહો ને આ જમવા ટાણે તમે જમવાની કથા કાઢી, અમને પાણી આવે છે. ત્યારે વાલા ભક્તજનો, ભગવાનનો ભક્ત છે એ ભક્તને જમાડીને રાજી થાય. ત્યારે એ સાધુ જમી રહ્યા છે, મહારાજને સંભાળીને મુખમાં કોળિયા મૂકી રહ્યા છે, અને આમ હાથ ઊંચા કરીને અહો અહો ધન્ય છે નારાયણગીરી એમ આશીર્વાદ આપી રહ્યા છે. એમ નાથ કરે તાણ જાજી, એમ નાથ કરે તાણ જાજી. તેમ નારાયણ ગિરિરાજે, તેમ નારાયણ ગિરિરાજે. જેમ મહારાજ સંતોને વધારે તાણ કરે ને એમ નારાયણગીરી રાજી થાય. એકવાર તો નારાયણગીરી રસોઈ દેવા ગઢડે આવ્યા કે હમણાં ઘણા દિવસથી સાધુને જમાડ્યા નથી, એટલે જમાડવા માટે ગઢડે આવ્યા. અને દાદાના દરબારગઢમાં સાધુની પંક્તિ થઈ અને એ વખતે શીરો બનાવેલો, અને મહારાજ શીરો પીરસતા હતા. આગ્રહ કર્યો એટલે મહારાજે પીરસો, 5 વાર પીરસો, તો આ નારાયણગીરીને પેટ ન ભરાય. મહારાજ હજી જમાડો, મારા સાધુ ભૂખ્યા રહ્યા હોય એવું લાગે છે, હજી જમાડો. અને એમ કીધું ને
મહારાજ તમે કચાશ રાખો છો? મહારાજ કે કાંઈ કસર નથી રાખતા. અરે મહારાજ જમાડો, હવે કાંઈ કસર ન રહેવી જોઈએ. એમ પછી બહુ કીધું ને એટલે ઓલા શીરાની ડોલ લઈ અને મહારાજ નારાયણગીરી પાછળ દોડ્યા. જમાડવો છે, લ્યો. નારાયણગીરી આગળ, મહારાજ પાછળ. જમાડવો છે. નારાયણગીરીએ દોટ મૂકી. મહારાજ આમ શીરો હાથમાં ભરીને નારાયણગીરી ઉપર ઘા કરતા જાય. લ્યો જમો, જમો. કેવી લીલા મહારાજે કરી આમ નારાયણગીરીના ભાવથી, અને એને પણ અહો અહો થાય. ત્યારે એવી લીલા અને એવા બધા ભક્તો આ વડતાલના હો. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, હો લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી 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 નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ બોલો લક્ષ્મી નારાયણ દેવની, હરિકૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની. જય સ્વામિનારાયણ.